તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 25 મે 2026 અને વાર થયો છે સોમવાર। તો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે અને જે સિસ્ટમનો ખતરો હતો એ સિસ્ટમ હવે લગાતાર ગુજરાતની દિશા પકડીને આગળ ચાલી રહી છે। જો કે મિત્રો એક સમાચાર એ પણ છે કે આ સિસ્ટમ થોડી નબળી પડતી અને ધીમી પડતી પણ જોવા મળી રહી છે। ત્યારે શું છે આની આખી માહિતી સાથે એક વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર। સમગ્ર મામલો જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોમાં જો પહેલી વખત આવ્યા હોય ચેનલ ઉપર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ શું માહિતી ગુજરાતની ચેનલ ઉપર તમને દરરોજના તાજા હવામાન સમાચાર જે છે તે મિત્રો મળતા રહેશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જોઈએ તો આજના તારીખ વિશે મિત્રો કમ્પ્લીટ માહિતી આપવાના છીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓની ચર્ચા કરીશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજના વિડીયોમાં આપણે શું મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો સૌથી પહેલા મિત્રો જે છે તે હું તમને આજના વિડીયોની અંદર આખે વરસાદની કમ્પ્લીટ સિસ્ટમ સમજાવીશ કે સિસ્ટમે કયો નવો વળાંક લીધો છે, મજબૂત બની છે કે નબળી બની છે, આ બધી માહિતી હું તમને જણાવીશ। સાથે મિત્રો બીજા નંબરે આપણે વાત કરીશું વરસાદને લઈને કોઈ ગામના નામ સાથે આજે વરસાદ પડશે કે નહીં, એટલે કે તારીખ 25/5/2026 અને આમ જોઈએ તો તારીખ 25 મે 2026 અને આજે વાર થયો છે સોમવાર। ત્યારે આજે સોમવાર, નવું અઠવાડિયું શરૂ થયું છે, તો આજે આખો દિવસ કેવો જશે, કયા ભાગોમાં વરસાદ પડશે અથવા નહીં પડે એ બધી માહિતી સમજીશું। અને ત્યાર પછી જે છે મિત્રો ત્રીજા નંબરે આપણે સમજીશું તો કેટલાક નકશા, કેટલાક ચાર્ટ સામે આવી રહ્યા છે, તો આ નકશા હવામાન વિભાગે બહાર પાડ્યા છે, તેની આધારે પણ આપણે સમજાશે કે શું ગુજરાતના હવામાનમાં હજુ મોટા નવાજોની થવાની છે। તેની સાથે સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર ગરમીને લઈને મિત્રો જે માહિતી સામે આવી રહી છે એ સમજીશું અને તેની સાથે ગરમીની સાથે ચોમાસા 2026ની પણ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા સિસ્ટમો જોઈએ તો મિત્રો થોડી ઘણી સિસ્ટમ આજે ધીમી પડતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, પરંતુ છતાં પણ હજુ આજે પણ અરબ સાગરની અંદર હજુ પણ મજબૂત સિસ્ટમ જે છે તે યથાવત બની રહી છે। થોડી ભલે નબળી પડી પરંતુ હજુ પણ તમે જોશો અહીંયા તો તમને લાઈવ દેખાશે એક સિસ્ટમ આ બાજુ બંગાળની ખાડીમાં છે અને બીજી સિસ્ટમ આ બાજુ અરબ સાગરની અંદર છે। આ બંને જે સિસ્ટમ છે તેની વચ્ચે વાત કરીએ તો આજે પહેલી સિસ્ટમ છે બંગાળની ખાડીની, તેને કારણે તો ગુજરાતમાં ઓછી અસર છે, પરંતુ આ બીજા નંબરની જે અરબ સાગરની સિસ્ટમ છે એ મિત્રો લગાતાર આ રીતની ઉપર તરફ આગળ વધી રહી છે અને ઉપર અહીંયા ગુજરાત રહેલું છે। પરંતુ મોટી વાત એ છે કે સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્ર ઉપર જામી ચૂકી છે। જોઈ લો, આ મહારાષ્ટ્રનો પટ્ટો છે, મહારાષ્ટ્રનો આ વિસ્તાર છે, અહીંયા તમે લાઈવ જોઈ શકશો। તો અહીંયા આ સિસ્ટમ જે છે તો મિત્રો અહીંયા મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર પગ જમાવીને બેસી ગઈ છે। છેલ્લા 7-8 દિવસથી આ વિસ્તારમાં સિસ્ટમ જે છે તે આગળ વધી રહી નથી અને હવે જે છે તે મિત્રો વારો ગુજરાતનો છે। સિસ્ટમ આ રીતની થોડી પણ ઉપર ચાલે છે તો હવે સીધી ગુજરાત રાજ્ય તરફનો રસ્તો જે છે તે પકડીને આગળ ચાલી રહેશે અને આમ દેખાડી દઈએ તો ગુજરાતના હવે એકદમ નજીકના ભાગો સુધી પણ આ સિસ્ટમના વાદળો જે છે તે પહોંચી ગયા છે। તમે લાઈવ જોઈ શકો કે આ ગુજરાતની જે છે તે બોર્ડર છે અને ગુજરાતની બોર્ડર સુધી અહીંયા જોશો તો નીચે આ વાદળો હવે જે છે તે પહોંચી ગયા છે અને હવે ગણતરીની કલાકોમાં જે આ સિસ્ટમ જે છે તે જો દરિયાકાંઠેથી એન્ટ્રી લેશે તો ગુજરાતના ઘણા બધા વિવિધ વિસ્તારોની અંદર ભારે માવઠા ફરીથી શરૂ થઈ શકે। પરંતુ એના પહેલા મેઇન વાત એ છે કે મિત્રો આ જે સિસ્ટમ છે તેને કારણે તમારા ગામમાં અસર થશે કે નહીં, કોઈ ગામમાં નામ સાથે હું તમને જણાવીશ, ગુજરાતના કોઈ જિલ્લાના નામ સાથે વરસાદ પડશે કે નહીં, તો એ જાણવા માટે તો વિડીયો તમારે છેલ્લે સુધી ચોક્કસ જોવો પડશે, તો જ તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય ઉપર આજે વરસાદની સિસ્ટમની આગાહી છે તે કયા ભાગને અનુસાર છે। સૌથી પહેલા તો મિત્રો તમારે જાણવું પડશે કે આ જે સિસ્ટમ છે કોઈ વરસાદની અતિ ભયંકર મિત્રો અચાનક નથી આવી પડી। છેલ્લા 15 દિવસથી આની આગાહી આપણે આપીએ છીએ અને આજે અરબ સાગરની અંદર આજે ચાલી રહ્યું છે અત્યારે આ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે, એટલે કે આજે વરસાદ છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવે છે। જે મિત્રો ચોમાસા પહેલાના વરસાદો સક્રિય બન્યા છે તેને કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદો શરૂ થયા છે અને આ નકશાનો જે મિત્રો આ વરસાદો શરૂ થયા છે તે માટે કેટલાક નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે। તો એ નકશાને આધારે પણ સમજીએ અને ત્યાર પછી હું તમને કોઈ ગામના નામ સાથે પણ માહિતી આપવાનો છું, સાથે ગરમીને લઈને અને ચોમાસાને લઈને પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સામે આવી છે, એ પણ આપણે સમજવાના છીએ આજના વિડીયોમાં। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે મિત્રો એ નકશા ઉપર સીધો આપણે આવીએ તો મિત્રો કેટલાક જે નકશાઓ બહાર પડ્યા છે હવામાન વિભાગના પણ છે, કેટલાક વેધર મોડેલ અનુસાર છે કે જેનાથી આધારે આપણે સમજી શકીશું કે આગામી સમયમાં શું થવાનું છે।
તો સૌથી પહેલા ગરમી વિશે તમને અપડેટ આપીએ તો ગઈકાલમાં પણ ગુજરાતમાં જે છે તે ગરમી હજુ પણ વધારે જ રહી. જે મિત્રો ગઈકાલ રજાનો દિવસ રવિવાર હતો ત્યારે ગઈકાલે પણ જોશો તો ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને આસપાસ 42 ડિગ્રી તાપમાન રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ આસપાસ પણ 37 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં પણ 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. કચ્છની અંદર પણ 40 ડિગ્રી અને સૌરાષ્ટ્રની અંદર જે છે તે 40 ડિગ્રી તાપમાન સરેરાશ રહ્યું છે. તો હજુ પણ જોશો તો 42 ડિગ્રીના તાપમાન યથાવત જોવા મળી રહ્યા છે. આની પાછળ મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં હજુ પણ આજે ગરમી યથાવત છે. તેની પાછળ કારણ એ છે કે સિસ્ટમો જે છે તે દરિયાની અંદર બની રહી છે. તેને કારણે ભેજ જે છે તે મિત્રો દરિયાથી જમીન તરફ આવી રહ્યો છે. અને અત્યારે મિત્રો જે આ વરસાદ છે, અત્યારે જે આ વરસાદની આગાહી છે તેને કારણે જે વાદળો બન્યા છે, તો આ જે ગરમી મિત્રો પડી રહી છે એ ભેજની ગરમી છે. અને તમે કહી શકો કે વાદળોની ગરમી છે. વાદળો અને ભેજને કારણે જે છે તે મિત્રો આ રીતનું વાતાવરણ ગુજરાતમાં બનેલું છે અને ગરમીનો ઉકળાટ થઈ રહ્યો છે. પરંતુ બીજા નંબરે મિત્રો જોઈએ તો ચોમાસું જે છે તે પણ હવે ખૂબ જ નજીક છે ગુજરાતની. એની પહેલા પવન વિશે માહિતી આપીએ તો મિત્રો સારા એવા પવન નીકળવાની પણ અહીંયા આગાહી નવી સામે આવી રહી છે. આજે નકશો સામે આવી રહ્યો છે તે મુજબ ગુજરાતમાં આજે એટલે કે 25 તારીખ અને સોમવારના રોજ સારા એવા પવનો ફૂંકાઈ શકે, જે તમને ગરમીમાંથી આંશિક રાહત આપી શકે. જેમ કે 40 કિલોમીટર આસપાસ, 25 થી 40 કિલોમીટર આસપાસના પવનો જે છે તે ગુજરાતની આસપાસમાં ફૂંકાવાના છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર આ વિસ્તારોમાં વધારે પવનો ફૂંકાતા પણ તમને જે છે તે મિત્રો જોવા મળી શકે. તો આ માહિતી થઈ ગઈ. તેની સાથે હવે જે છે તે મિત્રો આપણે સમજીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 15 દિવસ માટે કેટલો વરસાદ પડશે એનો એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. અને એ નકશાને આધારે આપણે સમજાશે કે કયા કયા જિલ્લાઓમાં જે છે તે મિત્રો કેટલો વરસાદ પડી શકે. તો જોશો આખા ભારતનો નકશો મિત્રો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે. આની અંદર આપણું ગુજરાત ક્યાં રહેલું છે તો મિત્રો આ ગુલાબી સર્કલમાં અહીંયા આ સેન્ટર ઉપર આપણું ગુજરાત રહેલું છે. અને ઝૂમ કરીને પણ અહીંયા તમને દેખાડી દે તો જોઈ લો મિત્રો આ સેન્ટરમાં આપણું ગુજરાત રહેલું છે. અને આ જે નકશો બહાર પડ્યો છે આગામી 15 દિવસના હવામાનને લઈને બહાર પાડવામાં આવ્યો છે. એનો મતલબ એ થયો કે આગામી 15 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદ તો યથાવત જ રહેવાનો છે. આમ ટૂંકમાં દેખાડી દઈએ તો મિત્રો 25 તારીખથી લઈને આગામી 10 તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં જોઈ લો વરસાદની પૂરેપૂરી આગાહી દેખાઈ રહી છે. ECMFW વેધર મોડેલ અનુસાર માહિતી સામે આવી રહી છે. તેની સિવાય મિત્રો એક આ નકશા વિશે વાત કરીએ અને ત્યાર પછી હું તમને એક ગામના નામ સાથે અપડેટ આપું. એની પહેલા આ નકશા પર નજર મારીને જોઈ લો. આ નકશો બહાર પાડવામાં આવ્યો છે ચોમાસાને લઈને અથરિયા શેટ્ટી નામના વેધર એક્સપર્ટ તરફથી કે ચોમાસું કેટલું ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલ અત્યારે મિત્રો જોશો તો આજે નૈઋત્યનું ચોમાસું છે તે કેરળ નજીક પહોંચી ચૂક્યું છે અને હવે 48 કલાકમાં કેરળ પહોંચી જશે. એટલે આમ જોવા જઈએ તો 6 થી 7 દિવસ આ ચોમાસું વહેલું આવી રહ્યું છે. કારણ કે કેરળ આસપાસ 30 તારીખે ચોમાસું પહોંચવાનું હતું અને હાલ 25-26 તારીખની આસપાસ પહોંચતું જોવા મળી રહ્યું છે. એનો મતલબ કે ગુજરાતમાં પણ 5 થી 7 દિવસ વહેલું ચોમાસું આવી શકે. તો આમ કાયદાકીય રીતે પાકા પાયે જોઈએ તો નકશાને આધારે અહીંયા આ રીતનું ચોમાસું જે છે મિત્રો આપણને 15 જૂન આસપાસ જોવા મળી રહ્યું હતું. પરંતુ 5 થી 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે. તે મુજબ તમને કહીએ તો ગુજરાત રાજ્યની અંદર અહીંયા ચોમાસું જે છે મિત્રો તમને 8 થી લઈને 10 જૂન આસપાસ જોવા મળી શકે. જેને આજથી જે છે તે 12 દિવસની રાહ છે. એટલે કે ગુજરાતમાં આજથી 12 દિવસની અંદર જ મિત્રો ચોમાસાના વરસાદો ભૂક્કા બોલાવશે. તો આ ગાત્રી અને અગાઉ જે છે તે તૈયારીમાં હવે રહેજો. તો આ બધા નકશાઓ વિશે આપણે વાત કરી લીધી. હવે હું તમને જે છે તે વિસ્તારથી સમજાવું વરસાદના રાઉન્ડને લઈને અત્યારે જે અપડેટ આવી રહી છે. ને આપણે હમણાં જે સિસ્ટમ જોઈ ફરી એકવાર તમને સિસ્ટમ દેખાડી દઉં તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર અત્યારે હાલ જે પ્રેશર બની રહ્યું છે લાઈવ તમને દેખાડી દઈએ તો જોઈ લો. આ આખો પટ્ટો છે મિત્રો ચોમાસું પીક પકડી રહ્યું છે અત્યારે આજે છે. પરંતુ ગુજરાતની નજીક હવે સિસ્ટમો જેમ જેમ આવશે તો ગુજરાતમાં વરસાદ પડવાની પણ જે શરૂઆત થઈ છે. એવું નથી કે વરસાદ નથી પડ્યો. છેલ્લા 72 કલાકની અંદર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્રમાં. પરંતુ મેઇન વાત એ છે કે જે ભયંકર વરસાદની આગાહી હતી એ આપણને એટલો બધો જોવા નથી મળ્યો. તેની સાથે મિત્રો જોશો તો 3 તારીખ આસપાસ એક ભયંકર અહીંયા વાવાઝોડું પણ બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર. પરંતુ 3 તારીખને હજુ ઘણી બધી રાહ છે. એટલા માટે હું આજે આના વિશે વાત નથી કરતો. આવતીકાલના વિડીયોમાં ચોક્કસ આપણે વાત કરીશું. તો એ વિડીયો આવતીકાલનો જે આવશે એને જોવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો હવે અહીંયા મિત્રો આપણે સમજી લઈએ તો અત્યારે હાલ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ અહીંયા વરસાદ આજની તારીખમાં એટલે કે 25 તારીખને આજે સોમવાર ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે. તો 25 તારીખની અંદર વહેલી સવારથી વાદળોનું ભેજ વધારે બની રહ્યું છે. હુંફાળું વાતાવરણ એટલે કે ભેજવાળું વાતાવરણ પણ બની ગયું છે. જેમાં 70 થી 100% રેન્જમાં ભેજ બની રહ્યો છે. અને આ ભેજવાળા તમામ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવતા તમને જોવા મળી શકે. તો દરિયાકાંઠાના ભાગોની અંદર પણ સારા એવા વરસાદની આગાહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો કે સુરત નજીકના વિસ્તારો છે જેમ કે વાપી, નવસારી, તાપી,
નર્મદા ડાંગથી લઈને મિત્રો જે નીચેના વિસ્તારો તમે જોશો તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ બધા પંથકોની અંદર મિત્રો વધારે ભેજ અને વાદળો છે, જેના કારણે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદી સિસ્ટમ તમને એક્ટિવેટ થતી જોવા મળી શકે. આની સિવાય જે મધ્ય ગુજરાતના સેન્ટરો છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, આ કોઈ પણ ભાગમાં હાલ આજે તો વરસાદની સંભાવના નથી, કારણ કે નજીકમાં પણ કોઈ વાદળ જોવા મળી રહ્યું નથી. ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો ભેજ એકદમ બિલકુલ ઓછો જોવા મળી રહ્યો છે, જેથી ઉત્તરીય પંથકના પણ મહેસાણા, બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા કે પાટણમાં કે અરવલ્લીમાં કોઈ પણ ભારે વરસાદની સિસ્ટમ દેખાતી નથી. સાથે કચ્છ જિલ્લામાં દરિયાકાંઠેથી પવનો આવી શકે, ઝાપટાની હાલ કોઈ આગાહી નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ચોક્કસ વરસાદની આગાહી છે, અને સાથે તો મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લી 24 કલાકની અંદર રાજકોટ અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે આજની વાત કરીએ તો 25 તારીખ અને સોમવાર આજે થયો છે, ત્યારે આજે જે છે તે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાની અંદર આવતા જે પંથકો છે ત્યાં ચોક્કસ વરસાદી સિસ્ટમ બની શકે, જેમ કે ગીર સોમનાથ અને વેરાવળ લાગુનો જે પટ્ટો છે તેની સાથે માંગરોળ, તુલસીશ્યામ, ગીર સોમનાથ, તેની સાથે જૂનાગઢની અંદર પણ મિત્રો માણાવદર, મુલિયાસા, કેશોદ, સાસણગીર, અમરેલી જિલ્લામાં પણ બગસરા આસપાસ, સાવરકુંડલા, લીલિયા, રાજુલા, લાઠી, ભાવનગરમાં પણ સમગ્ર તાલુકાઓ જેમ કે પાલીતાણા, ગારિયા, ધાર, મહુવા, આ બધા વિસ્તારોમાં જે છે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ બનશે. ઇવન રાજકોટ અને જામનગર, પોરબંદર સુધી પણ ઝાપટા રૂપે વરસાદો પડી શકે. બાકી મિત્રો અત્યારે તમને જણાવી દઉં, સિસ્ટમ જે છે તે ખૂબ ધીમી ચાલી રહી છે, જે પ્રકારે ચાલવાની હતી એટલી ચાલી નથી. બાકી સિસ્ટમમાં હજુ પણ કોઈ જો નવો વળાંક આવવાનો હશે અને આવનારા સમયમાં અમને કોઈ નવી માહિતી મળશે તો અમારા સુધી પહોંચાડીશું. એની પહેલા વિડીયો પૂરો કરીએ પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે જે કંઈ પણ માહિતી આપણે અહીંયા મેળવી છે માત્ર મનોરંજન અને જાણકારી માટે છે. બાકી પાકા પાયે જે ઓફિશિયલ હવામાન વિભાગની માહિતી છે તે જ માન્ય ગણવામાં આવશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું, અને ફરીથી આવતીકાલે મળીશું. ત્યાં સુધી આ વિડીયો માટે આટલું જ રાખીએ છીએ. કાલે ફરીથી મળીશું. તે પહેલા વિડીયો અહીંયા સુધી જોયો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો. તો આજ માટે આટલું, રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.